પાટણમાં ડિજિટલ છેતરપિંડીની નવી મોડસ ઓપરેન્ડી ભંગાર ખરીદીનો વેપાર કરવા માટે ફેરિયાઓએ ભંગાર ખરીદીમાં નવી છેતરપિંડીની ટેકનિક અપનાવી હતી। પાટણમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। જો કે જીએસટીવી આ વાયરલ વિડીયોની ખરાઈ કે જવાબદારી નથી લેતું। વાયરલ વિડીયોમાં 3 યુવકોએ પાટણ કે પછી બનાસકાંઠાના કોઈ ગામે ખેડૂતને ત્યાં ખેતરમાં વપરાશમાં આવતી ટોટીઓ પાઇપનો સોદો કર્યો હતો। ત્યારે ડિજિટલ કાંટામાં ગેરરીતિઓ કરી હોવાની આક્ષેપ સાથે યુવકોની ધોલ ધપાટ વજન કરતી વખતે કોઈ યુવકે પેન્ટના ખિસ્સામાં રિમોટ દ્વારા વજનમાં ગડબડ કરી અને ડિજિટલ કાંટા પર વજન કરતા આંકડો ઓછો બતાવવામાં આવ્યો હતો। આ ટેકનોલોજીનો ઉપયોગ વધુ એક વખત ગેરરીતિનો બનાવ સામે આવી રહ્યો છે। જો કે જીએસટીવી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। પાટણથી આ જાણકારી સામે આવી રહી છે। પાટણની અંદર એક નવી મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી આચરવામાં આવી છે, જેમાં 3 યુવકોએ ખેતરમાં વપરાતી પાઇપનો સોદો કર્યો હતો અને તેમાં વજનમાં ગેરરીતિ અપનાવી હતી। વજન કરતી વખતે યુવકે ગડબડ કરી હોવાનું ખેડૂત દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। વધુ વિગતો આ મુદ્દે અમારા સંવાદદાતા અલ્કેશ આપી રહ્યા છે। માહિતી મેળવી લઈએ। અલ્કેશ, જે પ્રમાણે આ વિગત સામે આવી રહી છે, પાટણથી સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુવકો દ્વારા આધુનિક જે ટેકનોલોજી છે તેનો દુરુપયોગ કરી અને ખેડૂત સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે। શું છે જાણકારી? જે ચોક્કસ જે રીતે અત્યારે હાલ ડિજિટલ નો વ્યાપ વધ્યો છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો, જ્યારે એને કારણે ક્યાંક ને ક્યાંક ગેરરીતિઓના કિસ્સા પણ વધારે બહાર આવ્યા, ત્યારે એક સિદ્ધપુરના એક ભંગારના વેપારીઓનો વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં પાટણમાં, જેમાં જે ખેતરમાં પાણીના ટ્યુબવેલ માટે વપરાતી ટોટી અથવા તો પાઇપ જે કહેવાય એની ખરીદી માટે જે ડિજિટલ કાંટો હતો, એ કાંટામાં રિમોટ કંટ્રોલથી તેઓ જે વજનની ગેરરીતિ કરતા આ બાબતને લઈને પકડાઈ જતા એ લોકોને ક્યાંક ને ક્યાંક ધોલ તપાટ થઈ છે। પરંતુ જે મોડસ ઓપરેન્ડી છે એ ખરેખર જે અભણ લોકો, આવા જે વેપારી ધંધો કરે ભંગારને, એ લોકો પણ જયારે આ ભણેલા ગણેલા છેતરતા ત્યારે નક્કી ચોક્કસ આ ડિજિટલ જે છે એની અંદર ક્યાંક ને ક્યાંક ગડબડની આશંકાઓ રહેલી છે। જી અલ્કેશ, જાણકારી આપવા બદલ આપનો આભાર।